કુલકર્ણી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં એમબીબીએસ ગુણ સુધારા કૌભાંડ મામલે ફરી રજૂઆત કરવામાં આવી। એમબીબીએસના પ્રથમ વર્ષમાં 3 વિદ્યાર્થીઓને નાપાસમાંથી પાસ કરવાનું કૌભાંડ ઝડપાયું છે। પુનઃ મૂલ્યાંકનની પરીક્ષા ઉત્તરવાહી બદલી ગેરરીતિ આચરી હોવાનો આરોપ છે અને ત્યારે કારોબારી બેઠકમાં એમબીબીએસ કૌભાંડમાં સંકળાયેલા હોય તેને હાજર ન રાખવા રજૂઆત કરાઈ છે। नामदार हाईकोर्टे 17 વાર કીધું હોય 6 માર્ચે નામદાર હાઈકોર્ટે યુનિવર્સિટીને સૂચના આપી કે કારોબારી તાત્કાલિક યોજી અને આ બાબતે તમે ફરિયાદ દાખલ કરજો। આજે 17 તારીખે 17 માર્ચે કારોબારીની સભા હતી। કારોબારી સભામાં કુલપતિશ્રી, રજિસ્ટ્રારશ્રી અને કારોબારી સભ્ય હાજર હતા। મેં લેખિતમાં રજૂઆત કરવા ગયા કે ભાઈ તમે આ મુદ્દો લેજો। એમાં કુલપતિશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધું, પણ એમ છતાં મેં એમની ટપાલ શાખામાં આપી દીધું છે અને મુકેશ પટેલે એક કારોબારી સભ્ય મુકેશ પટેલે લીધો છે। એમને પણ આ ઉડાવ જવાબ આપ્યો છે। બાકી તમામ કારોબારી સભ્યોએ અમારી રજૂઆત લેવાની ના પાડી દીધી છે। કચ્છ જિલ્લામાં ગત રાત્રે આકાશમાં અજીબ પ્રકારની ઘટના સામે આવી છે। ભુજમાં રણકાંધી વિસ્તારમાં આકાશમાં અદ્ભુત પ્રકાશિત ચમકારો થયો। તારો તૂટવા જેવી આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને આ મુદ્દે ખગોળશાસ્ત્રીઓએ કહ્યું છે કે આકાશમાં ઉલ્કા પડવાની આ ઘટના હોઈ શકે છે। ત્યારે આ અદ્ભુત આકાશી ચમકારાથી લોકો પણ અચંભિત થઈ ગયા હતા। તો સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે કઈ રીતે આ ઘટના બની છે। જો કે આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। કચ્છના દ્રશ્યો છે અને આકાશમાં આપ જોઈ શકો છો કે અચાનક જ એક ચમકારો જોવા મળે છે અને સીધો જાણે આકાશમાંથી ધરતી તરફ આવતો હોય અથવા તો આકાશમાં એક તરફથી બીજી તરફ જતો હોય તેવો આ ચમકારો જોવા મળ્યો છે। અને આ અંગે જે જાણકારો છે તેમનું કહેવું છે કે ઉલ્કા જેવી કોઈ વસ્તુ આ હોઈ શકે છે। ઉલ્કા પડી હોય એ પ્રકારની આ ઘટના હોઈ શકે। જો કે આ અંગે કોઈ ચોક્કસ હજુ માહિતી સામે નથી આવી। તો આ પ્રકારની ઘટના બની છે અને જે લોકોએ આ ઘટના જોઈ છે લોકો પણ અચંભિત થઈ ગયા છે કે એક્ઝેક્ટલી આ શું થયું છે અને કેવી રીતે થયું છે તે લોકો વિચારતા થઈ ગયા છે। તો સીસીટીવીમાં કેદ થઈ છે આ ઘટના જે જોવા મળી છે। આકાશમાં એક જોરદાર ચમકારો જોવા મળ્યો છે, જાણે આકાશમાંથી ધરતી તરફ નીચે પડતો હોય આ ચમકીલો કોઈ પદાર્થ તેવું અહીંયા જોવા મળી રહ્યું છે। તો દ્રશ્યો આપ જોઈ શકો છો। કચ્છના આ દ્રશ્ય છે। ઘણા લોકો તો એવું પણ કહેતા હતા કે શું આ કોઈ જાદુ છે, કારણ કે પહેલી વખત કદાચ આ પ્રકારની ઘટના કોઈએ જોઈ હોય અને ત્યારે તેમના મનમાં પણ સવાલ થયો કે એક્ઝેક્ટલી આ કઈ વસ્તુ છે, શું હોઈ શકે છે। તો ઉલ્કા રાત્રે દેખાતા પ્રકાશિત લીસોટા થાય છે। સામાન્ય રીતે જ્યારે આવી ઘટના બનતી હોય છે ત્યારે શું થતું હોય છે તો લોકભાષામાં ખરતો તારો પણ કહેવામાં આવે છે। 3 આ દ્રશ્યો છે અને 3 દ્રશ્યોમાં આપ એક ચમકીલો પદાર્થ જોઈ શકો છો। જ્યારે ઉલ્કા પડતી હોય ત્યારે સામાન્ય રીતે આપણે કહેતા હોય છે કે જુઓ તારો ખર્યો છે, એવું આપણે કહેતા હોય છે। ઘણી વખતે ફિલ્મોમાં પણ આપણે જોયું છે અને ત્યારે સામાન્ય રીતે જ્યારે આવી કોઈ ઘટના બનતી હોય ત્યારે આપણે આંખો બંધ કરીને વિશ પણ માંગતા હોઈએ છીએ। આ ફિલ્મોમાં પણ જોયું છે અને કદાચ તમે પણ જાતે કદાચ ક્યારેક અનુભવ્યું હશે ત્યારે આવું પોતાની જાતે પણ આપણે કરીને જોયું હશે અને કહેવાય છે કે ખરતો તારો હોય ત્યારે આપણે વિશ માંગીએ તો તે પૂરી થતી હોય છે। આવી આપણી મનગઢંત આપણી વાતો છે, આવું કંઈ થતું હોતું નથી પરંતુ આપણે એવું માનતા હોઈએ છીએ। કંઈક આ જ પ્રકારની ઘટના અહીંયા બની છે। રણકાંધી વિસ્તારમાં રાત્રે આ ઘટના બની હતી। સમગ્ર મામલે ખગોળશાસ્ત્રીઓનું નિવેદન સામે આવ્યું છે। તેમનું કહેવું છે કે આકાશમાં ઉલ્કા પડવાની આ ઘટના હોઈ શકે છે, કારણ કે તે સામાન્ય રીતે રાત્રે જ દેખાતી હોય છે। એક ચમકીલો લીસોટો દેખાતો હોય છે। વડોદરા રક્ષિત કાંડને લઈ હવે એનએસયુઆઈ મેદાને આવ્યું છે। કારેલીબાગ હિટ એન્ડ રન કેસનો આરોપી રક્ષિત ચોરસિયા એમએસ યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે અને ત્યારે આરોપીનું એડમિશન તાત્કાલિક રદ કરવા એનએસયુઆઈએ માંગ કરી છે। એનએસયુઆઈના કાર્યકર્તાઓએ રક્ષિત ચોરસિયાના ફોટોને આગચંપી કરી અને રોષ વ્યક્ત કર્યો। શહેરના કારેલીબાગ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી અને જે આરોપી છે રક્ષિત ચોરસિયા તે એમએસ યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે। ત્યારે વિદ્યાર્થીઓ જે છે તે અત્યારે રોષે ભરાયા છે અને અત્યારે આ સીધા દ્રશ્યો બતાવીશું કે રક્ષિત ચોરસિયાનો જે ફોટો છે તે વિદ્યાર્થીઓ દ્વારા બાળવામાં આવ્યો છે
અને વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે રક્ષિત જે છે તે MS યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે અને લો ફેકલ્ટીમાં અભ્યાસ કરે છે, ત્યારે તાત્કાલિક ધોરણે તેનું એડમિશન જે છે તે રદ કરવું જોઈએ. તમે શું કહેશો? એડમિશન રદ કરવાની માંગણી છે. માનો છો કે વડોદરા શહેરનું નામ બગાડ્યું છે, યુનિવર્સિટીનું નામ પણ રક્ષિત ચોરસિયા બગાડ્યું? આટલો મોટો ઇન્સિડન્સ થઈ રહ્યો છે, સત્તાધીશો દ્વારા કોઈ એક્શન નથી લેવામાં આવતી અને કાયદેસર એના વિરુદ્ધ એક્શન લેવી જોઈએ અને એને સસ્પેન્ડ કરવો જ જોઈએ. આટલું મોટું ઇન્સિડન્સ થઈ ગયું છે અને એક વ્યક્તિનું મોત બી થઈ ગયું છે. ગુજરાત લેવલે કેટલી મોટી ઘટના બની ગઈ છે અને કાયદા લો ફેકલ્ટીનો સ્ટુડન્ટ છે, કાયદા કે ફેકલ્ટી કહેવાય તેને, અને કાયદાનું ભાન નથી. તેને શું નશેડી છે, આટલું બધું થઈ રહ્યું છે, એક વ્યક્તિનું મોત થઈ રહ્યું છે, તો પણ તમે એક્શન નથી લઈ રહ્યા. બિલકુલથી. તમે શું કહેશો? અત્યારે એનો ફોટો જે છે તમે બાળ્યો છે, લોકો પણ સજાની માંગણી કરી રહ્યા છે, તમે એડમિશન રદ કરવાની માંગણી કરી રહ્યા છો, શું કહેશો એને? જે રીતે વિશ્વવિખ્યાત કહેલાતી MS યુનિવર્સિટીમાં જો એવો ગુનેગાર, એવો નશેડી વિદ્યાર્થી ભણતો હોય તો એ ક્યાંક ને ક્યાંક MS યુનિવર્સિટીની ગરિમાને ખરડાવવા એવું લાગી રહ્યું છે. ત્યારે NSUI દ્વારા VC ને માંગ કરવામાં આવશે કે તાત્કાલિક ધોરણે એડમિશન રદ કરે અને સાથે સાથે ગુજરાત સરકારને પણ માંગ છે કે આવા જે નશેડી છે, બે તત્વના લુખ્ખાઓ તત્વ છે, એમને પબ્લિકને સોંપવામાં આવે, પબ્લિકની માર પડે, ઢોર માર પડતા એમની અક્કલ ઠીકાણે આવે, એવી પણ અમારી NSUI ની માંગ રહેશે. પોલીસ પોતાનું કામ કરી રહી છે, યુનિવર્સિટી હજુ સુધી એની સામે કોઈ પગલાં લીધા નથી. એનું બિહેવિયર પણ યુનિવર્સિટીમાં અગાઉ ખરાબ રહી ચૂકી છે, એવી ફરિયાદો પણ મળી. 100% અમને પણ ખબર નથી કે યુનિવર્સિટી અત્યાર સુધી શું ઊંઘમાં હતી કે અત્યાર સુધી આટલા મોટા ઇન્સિડન્ટ્સને પગલાં નથી લીધા. તો આજે યુનિવર્સિટીના તમામ સત્તાધીશોને NSUI દ્વારા જગાડવામાં આવ્યું છે અને રક્ષિત ચોરસિયાનું તાત્કાલિક ધોરણે એડમિશન રદ કરવામાં આવે એવી માંગને લઈને આવીશું. બિલકુલથી. તો રક્ષિત ચોરસિયા, મેં કીધું પ્રમાણે કે MS યુનિવર્સિટી લો ફેકલ્ટીનો વિદ્યાર્થી છે અને વિદ્યાર્થીઓ જે છે તે કહી રહ્યા છે, NSUIના જે કાર્યકર્તાઓ છે તેઓ કહી રહ્યા છે કે પોલીસ તો પોતાનું કામ કરી રહી છે, પરંતુ જ્યારે યુનિવર્સિટીનો વિદ્યાર્થી હોય ત્યારે યુનિવર્સિટી સત્તાધીશોએ તાત્કાલિક ધોરણે તેનું જે એડમિશન જે છે તે રદ કરી દેવું જોઈએ અને તેને બિસ્તરા પોટલા સાથે તેના ઘર ભેગો કરી દેવો જોઈએ. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ અમદાવાદ શહેર પોલીસ એક્શનમાં જોવા મળી છે. 100 કલાકમાં કુખ્યાત ગુનેગારોનું લિસ્ટ તૈયાર કરવાનો આદેશ અપાયો. અમદાવાદ પોલીસ કમિશનરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતે પહોંચી અધિકારીઓ સાથે બેઠક કરી. બીજી તરફ શહેર પોલીસ દ્વારા 1170 આરોપીઓની યાદી તૈયાર કરાઈ. ગંભીર ગુનાના આરોપીને ડામવા માટે પોલીસ કમિશનર દ્વારા ગુસ્સીટોક હેઠળ ગુના નોંધાઈ શકે છે. લગભગ 550 જેટલા આરોપી શરીર સંબંધી અને 450 જેટલા બુટલેગરો છે. 2 થી વધુ ગુના ધરાવતા 1170 આરોપી સામે કાર્યવાહી કરાશે. વસ્ત્રાલમાં અસામાજિક તત્વોના આતંક બાદ ગુજરાતના DGPએ ગુનેગારોની યાદી તૈયાર કરવા સૂચન કર્યું છે. તો ગુજરાતમાં કાયદો વ્યવસ્થાને લઈને કોંગ્રેસના પ્રહાર. સરકાર સામે કોંગ્રેસના ધારાસભ્યોના સવાલ છે. કાયદો વ્યવસ્થા જાળવવામાં સરકાર નિષ્ફળ છે. ચાવડાનું કહેવું છે પોલીસની કામગીરી સારી છે. ઇમરાન ખેડાવાલાનું કહેવું છે સામાજિક તત્વો પર અંકુશ જરૂરી છે તેવું ખેડાવાલાનું કહેવું છે. હપ્તાખોરીના કારણે કાયદો વ્યવસ્થા જોખમાઈ રહી છે. ભૂમાફિયાઓ, ખનન માફિયાઓ બેફામ છે. અમદાવાદ હોય, સુરત હોય જેવા શહેરોમાં ખુલ્લેઆમ અસામાજિક તત્વો તલવારો, લાકડીઓ લઈને લોકો પર હુમલા કરી રહ્યા છે, લોકોને ડરાવી દબાવી રહ્યા છે. ચારે તરફ અસામાજિક તત્વોનું રાજ હોય, સરકારનો કોઈ પણ જાતનો અંકુશ ના હોય. તાજેતરમાં જ અમદાવાદ શહેરના અંદર જે ઘટના બની વસ્ત્રાલના અંદર, ત્યારે લોકોના અંદર ખૂબ મોટા પ્રમાણમાં આક્રોશ હતો કે આ પ્રમાણે સામાન્ય પ્રજાને પણ એ લોકો જે ગુનેગારો છે, અસામાજિક તત્વો છે, તે બેફામ થઈને લોકોને ઢોર માર મારતા હતા, પોતાના વાહનો તોડી નાખતા હતા. આખી સોસાયટીઓના અંદર જે પ્રમાણે એ લોકોએ આતંક મચાવ્યો હતો અને જે પ્રમાણે પોલીસે પછીની જે કામગીરી કરી છે એ સરાહનીય છે. શહેરની અંદર ગામડાઓમાં દારૂ, ડ્રગ્સ, જુગારના ખુલ્લેઆમ અડ્ડાઓ ચાલે છે. એના વહીવટકર્તાઓ હપ્તાઓ ઉઘરાવે છે. એ સરકાર જાણવા છતાં પણ સરકારી તંત્ર, પોલીસ તંત્ર એ લોકો સામે એક્શન લેતી નથી અને એક્શન ના લેવાના કારણે સમગ્ર રાજ્યની અંદર કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બગડેલી છે. તો કાયદો વ્યવસ્થાને લઈને બોલ્યા છે ભાજપના ધારાસભ્યો. પરપ્રાંતિયોની સંખ્યા વધુ, ત્યાં ગુનેગારી વધુ છે. પોલીસે સારી કામગીરી કરી છે. આરોપીઓને કલાકોમાં પાઠ પણ ભણાવ્યા છે.
હું સ્પષ્ટપણે માનું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ગમે તે જ્ઞાતિ ગમે તે પ્રાંતના અસામાજિક તત્વોને ચલાવી લેવા માગતી નથી. પૂર્વના વિસ્તારમાં ક્યારેક પરપ્રાંતીય હિન્દી ભાષી લોકો આવા કાર્યમાં ઇન્વોલ્વ હોય એવું લાગી રહ્યું છે. આપના માધ્યમથી હું એમને વિનંતી કરવા માગું છું કે કોઈ પણ રાજ્યની સુરક્ષા શાંતિ જોખમાય તેવા કાર્યો કરવા ના જોઈએ અને પોલીસની કાર્યવાહી ખૂબ સરાહનીય રહે છે. જે બી લુખ્ખા તત્વો કોઈ બી પરપ્રાંતના હોય કે ગમે ત્યાંના હોય એને ડામી દેવા અને એનું એક સખ્ત એક્શન લઈને અને 24 કલાકની અંદર એ લોકોના જે ગેરકાયદેસર મકાનો તોડી પાડવા, એમના સરઘસ કાઢવા, એમને પનિશ કરવા એવી સરસ વ્યવસ્થા સરકાર તરફથી કરવામાં આવી છે. એમાં કોઈ વાત કે